શિક્ષણના ધામમાં ફરીવાર દારૂ પાર્ટી થઈ। પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાર્ટી થઈ। ખેલાડીઓ હોસ્ટેલમાં દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। રેક્ટરે પાર્ટી કરતા 3 ખેલાડીઓને ઝડપી પાડ્યા છે। વિદ્યાર્થીઓએ પહેલા રેક્ટર સાથે દાદાગીરી કરી અને રેક્ટર પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। આણંદના 3 ખેલાડીઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ સ્પર્ધામાં રમવા માટે આવ્યા હતા ખેલાડીઓ। ઘટના બાદ આણંદની ટીમમાં ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે। આપ જુઓ, જે દારૂ પાર્ટી કરવામાં આવી, દાદાગીરી કરવામાં આવી ને તેની સૌથી મોટી અસર છે આખી ટીમ પર પડી છે। આણંદની ટીમ છે તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે। એક એવી ઘટના સામે આવી અમારા કે હવે સ્વાભાવિક વસ્તુ છે કે આટલા બધા પ્લેયરો હોય ને સિનિયર પ્લેયરો હોય એટલે ક્યાં કોણ સારું ને કોણ ખોટું એ આપણે નક્કી ન કરી શકીએ। પણ 200 વિદ્યાર્થીઓમાં ક્યાંક એકાદ બે એવા હોય ને જેમને સમાજ અસ્વીકૃત કાર્ય જેને કહી શકાય કે જેને સમાજ નથી સ્વીકારતો એવું કાર્ય કર્યું હોય તો એવા કાર્યની અમારી સામે આવતો અમે એ જે ટીમ હતી આણંદની અને આણંદના જે ખેલાડીઓ હતા એમને અમે અહીંયા ટુર્નામેન્ટમાંથી બી ડિસ્ક્વોલિફાઈડ કરી દીધા હતા અને રાતોરાત હું ત્યાં જઈને એમને રૂમ પણ ખાલી કરાવી અને મોકલ્યા। એ કંઈક દારૂની ઘટના હતી। કેટલા વિદ્યાર્થીઓ હતા? એ એક 3 વિદ્યાર્થીઓ હતા એવી વાત હતી, પણ એક વિદ્યાર્થી કદાચ પોલીસ કેસ કર્યો છે। જેવા રૂમમાં જ્યાં એટલે પહેલો જ એમને મને અંદર પૂરી દીધો। મને કે તો કોણ છે, તું કેમ આવ્યો, તારા હાથમાં મોબાઈલ કેમ છે, એમ કરી મારો મોબાઈલ એમને લઈ લીધો અને બંધ કર્યો। એટલે મારા વિદ્યાર્થીઓ ખખડાયો એટલે પછી એમને ખોલ્યો। એવામાં એક બીજો વિદ્યાર્થી આવ્યો અને પછી અમે બહાર નીકળ્યા। એટલામાં બહાર નીકળતા હતા વિનુભાઈ આવી ગયા। આ 2 થી 3 મિનિટમાં આ ઘટના બધી બની। દારૂ પીતા હોય, ખુલ્લું પડ્યું હતું અને ડ્રિંક કરતા હતા એવું દેખાતું હતું। હું તો એમને આખું પેલું કરીને હું મારી બાજુમાં ઓફિસ છે, ઓફિસ તરફ જતો હતો ત્યારે આ ગાડી ભાઈ પાછળથી ફૂલ સ્પીડથી હંકારી અને મારી ઉપર એમને પાછળથી મને મારવા માટેનો પ્રયત્ન કર્યો અને હું સદનસીબે બચી ગયો। એની સિવાય વારંવાર યુનિવર્સિટીને રજૂઆત કરે છે કે યુનિવર્સિટીની અંદર દારૂ આવે છે, દારૂ વેચાય છે ને આ વેચવાવાળું અને પીવાવાળું છે કોણ? પહેલાં તો એવું હતું કે આ ગેસ્ટ હાઉસમાં પકડાતું કે યુનિવર્સિટીના સારા અધિકારીઓ છે એટલે યુનિવર્સિટી સાવરવામાં બહુ મજા લેતી હતી। હવે યુનિવર્સિટીની હોસ્ટેલોમાં પણ આ પહોંચી ગયું છે। જ્યારે વિદ્યાર્થીઓને આવી દારૂના રવાડે ચડી રહ્યા છે તો યુનિવર્સિટી કોઈ પગલાં લેવા તૈયાર નથી। યુનિવર્સિટીના એવા તો કયા મળતિયાઓ છે કે એવા કયા રાજકારણના મળતિયાઓ સાથે જોડાયેલા છે કે જે આ દારૂનો વેપાર કે દારૂનો પીવાનું બંધ કરાવવા માગતા નથી।